રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો સમગ્ર કેસ પીઆઈ જયદેવ ગોસાઈએ માહિતી છુપાવી હોવાનું સામે આવ્યું છે। યુવકનો મૃતદેહ 4 માર્ચથી પડ્યો હોવાની જાણ છતાં પણ આ માહિતી છુપાવવામાં આવી હતી। મૃતકના પિતા હાઈકોર્ટના શરણે પહોંચતા પીઆઈ હવે દોડતા થઈ ગયા છે। પોલીસે યુવકનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં હોવાની પરિવારને જાણ કરી હતી। પરિવારજનોએ પણ 8 તારીખે કોલ્ડ રૂમમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ કરી હતી, જ્યારે પોલીસે કોઈ મૃતદેહ ન હોવાનો પરિવારજનોને જવાબ આપ્યો હતો। યુવકના મોત મામલે બી ડિવિઝનના પીઆઈની પણ શંકાસ્પદ ભૂમિકા અહીંયા જોવા મળી છે। મૃતદેહ પર 48 જેટલા નિશાન હોવાનું પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સામે આવી રહ્યું છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટનો જે શંકાસ્પદ મોતનો સમગ્ર કેસ છે, એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે ને જેને લઈને હવે પીઆઈ જયદેવ ગોસાઈ પણ માહિતી છુપાવી હોવાનું ને કેટલાક શંકાસ્પદ ખુલાસા તેમને લઈને પણ થઈ રહ્યા છે। સમગ્ર મામલો હવે ક્યાં પહોંચ્યો છે? ચોક્કસથી નેહા, જે પ્રમાણે ગોંડલનો જે યુવાન હતો રાજકુમાર જાટ નામના યુવાનનું શંકાસ્પદ મોત થયું છે। જ્યારે આ યુવાનનું મોત થયું તે પહેલા તે ગોંડલ ગણેશ અને તેના માણસો દ્વારા આ યુવાનને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે, પણ તે પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કેસ છે તે ચર્ચાસ્પદ બન્યો હતો। હવે આ મામલે છે તે કુવાડવા પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધ્યો છે અને હાલ તપાસ છે તે ચાલી રહી છે। જો કે આ યુવાનનું કઈ ગાડી સાથે ટકરાવાથી મોત થયું છે તે હજુ સુધી સ્પષ્ટ રીતે બહાર આવ્યું નથી। જ્યારે આ મૃતક યુવાન છે તે કુવાડવા વિસ્તારમાંથી નગ્ન અવસ્થામાં ચાલીને જતો હોય તે પ્રકારના સીસીટીવી વિડીયો પણ ગઈકાલે સામે આવ્યા હતા। સમગ્ર કેસની વાત કરવામાં આવે તો આમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ છે, એટલે કે રાજકોટ રૂરલ પોલીસ છે, તે પણ વિવાદમાં આવતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ગોંડલમાં આખો બનાવ બન્યો હતો। ગોંડલના બી ડિવિઝન પોલીસ મથકમાં આ યુવાન ગુમ થયો હોવાની અરજી થઈ હતી, પરંતુ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા જે આ યુવાન છે ગુમ થયો છે તેની કોઈ પણ પોલીસ ફરિયાદ છે તે લેવામાં નથી આવી। ગોંડલના પીઆઈ છે જયદેવ ગોસ્વામી સમગ્ર કેસની તેમને જાણ હતી જ્યારે 4 તારીખે આ યુવાનનો મૃતદેહ છે તે મળી આવ્યો હતો, મોડી રાત્રે મળી આવ્યો હતો અને આ મૃતદેહ છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો। પરંતુ પોલીસને આ જાણ, ગોંડલ પોલીસને પણ જે કહી શકાય છે કે મૃતદેહ અહીંયા પડ્યો છે તેની જાણ હોવા છતાં તેને જે કહી શકાય છે કે પરિવારજનોને આ અંગેની માહિતી આપી નહોતી। એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જોવા મળી રહી છે। જે રીતના પરિવારજનોને 8 તારીખે જે નજીક સગા સંબંધીઓ હોય તેમની પાસેથી જાણવા મળ્યું કે આવા કોઈ યુવાનની જે બોડી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડી છે, જે મામલે પરિવારજનોએ પણ ગોંડલના જે પીઆઈ છે તેમને આ મામલે જાણ કરી હતી, રજૂઆત કરી હતી, પરંતુ પીઆઈ દ્વારા ક્યાંક ને ક્યાંક આ માહિતી છે તે નકારવામાં આવી હતી। પીઆઈ દ્વારા પરિવારજનોને એ પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પોલીસે 2 વખત તપાસ કરી છે, આ પ્રકારની કોઈ પણ જે મૃતદેહ છે, બોડી છે તે રાજકોટના કોલ્ડ રૂમમાં, પીએમ રૂમમાં જે કહી શકાય છે કે નથી। પરંતુ જે પ્રમાણે પોલીસની શંકાસ્પદ ભૂમિકા ત્યારે સામે આવે છે કે જ્યારે આ મૃતક યુવાનના પિતા છે તે હાઈકોર્ટમાં જે અરજી કરવા માટે જતા હોય છે અને વહેલી સવારે આ યુવાનના પિતા છે તે હાઈકોર્ટમાં જવા નીકળ્યા હોય છે અને ત્યારબાદ ગોંડલના જે પીઆઈ છે તેઓ પરિવારજનોને ફોન કરીને કહી રહ્યા છે કે તમારા જે આ મૃતક છે, તમારો જે પરિવારનો આ સભ્ય છે તેનું મૃતદેહ છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે, કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે। ત્યારબાદ જે કહી શકાય છે કે આ મૃતક યુવાનની બહેન અને તેના બનેવી છે તે પીએમ રૂમ ખાતે પહોંચે છે, ત્યાં મૃતદેહ છે તે તેમના ભાઈનો જ છે તે કન્ફર્મ થાય છે અને ત્યારબાદ જે કહી શકાય છે કે પોલીસ, કુવાડવા પોલીસ છે તે આમાં ઇન્વોલ્વ થાય છે। એટલે કે કહી શકાય છે કે ગોંડલ પોલીસને તમામ બાબતોની જાણ હોવા છતાં પણ પરિવારજનોને માહિતી આપી નહોતી કે આ યુવાનનું મૃત્યુ થઈ ગયું છે, તેનો જે મૃતદેહ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં પડ્યો છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે પરિવારથી માહિતી છુપાવવામાં આવી છે। જ્યારે આ યુવાનનો મોતનો મામલો સામે આવ્યો છે ત્યારે હવે આ મોતમાં હિટ એન્ડ રનની ઘટના છે તે નોંધવામાં આવી છે। ફરિયાદમાં જે આ યુવાનના બનેવી છે તેમના નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। જ્યારે યુવાનનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે, કુવાડવા પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે, તેમાં પણ યુવાનની બોડી ઉપર 48 અલગ અલગ નાની મોટી જે કહી શકાય છે કે ઈજાના નિશાનો પણ મળ્યા છે। જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।